બે દિવસની અંદર છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દેશના બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં આ પ્રસંગ વિશેષ મહત્વ ધરાવે છે। જેમ ગુજરાતમાં નવરાત્રિ અને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું વિશેષ મહત્વ છે, તેવી જ રીતે આ રાજ્યોમાં છઠ પૂજા ધાર્મિક મહત્વ ધરાવે છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરતા લોકો જેઓ લાખોની સંખ્યામાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોતાના વતન જતા હોય છે, તેવામાં લોકોની વ્યવસ્થા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા દર વર્ષે વધારાની જે ટ્રેનો છે તે દોડાવવામાં આવે છે। આ વખતે બિહાર માટે વિશેષ 36 જેટલી ટ્રેનો દોડાવાઈ ચૂકી છે અને રોજની 3 થી 4 ટ્રેન મુસાફરોની સંખ્યા જોઈને દોડાવવામાં આવી રહી છે। રેલવે વિભાગની વ્યવસ્થા અને કામગીરીને અહીં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ વ્યવસ્થાનું સચોટ નિરીક્ષણ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। મુસાફરોને કોઈ અગવડ ન પડે તેનું વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ રેલવે સ્ટેશન, જે ગુજરાતનું સૌથી મોટું અને અતિ આધુનિક રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, તેનો અંદાજિત ખર્ચ 2390 કરોડનો થશે। હાલ નિર્માણની કામગીરી જોરોશોરોથી ચાલી રહી છે। તો આવો જાણીએ અમદાવાદ વેસ્ટર્ન રેલવે વિભાગના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ શું કહ્યું તે સાંભળીએ। તો સાથે આપણે જણાવી દઈએ કે જે અમદાવાદ શહેરનું અતિ આધુનિક રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, તેમાં વિવેક ગુપ્તાએ વધુમાં એ પણ કહ્યું છે કે અમદાવાદ શહેરનું જે અતિ આધુનિક રેલવે સ્ટેશન જે છે તે 2390 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે અને આ કામગીરી હાલમાં જોરોશોરોથી ચાલી રહી છે।